તારીખ 6 ડિસેમ્બર 2017 જયપુરથી અમદાવાદ વિમાનમાં જતા હિતેશભાઈએ સ્વામીજીને પ્રશ્ન પૂછ્યો કે આપે કહ્યું હતું કે જુદા જુદા બ્રહ્માંડોમાં બધા આવા જ ભક્તો છે અને ધંધા પાણી છે, તો ત્યાં આપનું પણ આવું જ શરીર છે? ધારો કે અમે આત્મા રૂપે થઈએ ને ત્યાં જઈએ તો આપણને ઓળખી શકીએ? સ્વામીશ્રી કહે, હા, પણ જે બ્રહ્માંડમાં આપણે જન્મ્યા છીએ તે જ બરાબર. મહારાજે પરચો ઈચ્છવાની ના પાડી. આ જે સ્વરૂપ આપણને મળ્યા છે તેમાં જ લીન થવું જોઈએ, બીજી ઈચ્છા રાખવી નહીં. બીજો પ્રશ્ન હિતેશભાઈએ પૂછ્યો, પણ દરેક બ્રહ્માંડમાં ઉપાસના તો આ જ છે ને, અક્ષર પુરુષોત્તમની? સ્વામીશ્રી કહે, હા, પણ મહારાજ પધારે ત્યારે. વિરાટ બ્રહ્માએ તેના 50 વર્ષ તપ કર્યું ત્યારે આ બ્રહ્માંડમાં પધાર્યા. એવી રીતે દરેક બ્રહ્માંડમાં એક જ વાર જાય, એટલે આપણે ભાગ્યશાળી છીએ. બીજા આગે થઈ ગયા એને લાભે નહીં. આ બધા સામાન્ય દેખાય ને એટલે મહિમા સમજાતો નથી. મહારાજે કહ્યું, અમે તમારી સામર્થ્ય ઢાંકી રાખી છે, નહીં તો બધા ભગવાન થઈ જાય. હિતેશભાઈ કહ્યું, આમ જોવા જઈએ તો ગુણાતીત સત્પુરુષની જવાબદારી બહુ. આ બ્રહ્માંડની આટલી બધી જવાબદારીને બીજા બ્રહ્માંડની બીજી જવાબદારી. સ્વામીશ્રી હસી પડતા કહે, અનંત સ્વરૂપ હોય ને, બધા એક એક સ્વરૂપ એક એક બ્રહ્માંડમાં ગોઠવાઈ જાય. હિતેશભાઈ પૂછ્યું, અમે તો થોડો વ્યવહાર ચલાવીએ એમાં થાકી જઈએ, તો આપ તો અનંત સંચાલન કરો, એમાં જરાય થાક ન લાગે? સ્વામીશ્રી કહે, આત્મારૂપ હોય એટલે થાક ન લાગે. એ તન જ જુદું હોય, એમાં થાક નહીં, ઊંઘ નહીં, બગાસા નહીં, કંઈ નહીં. હિતેશભાઈએ પૂછ્યું, કયું સારું, બ્રહ્મરૂપ થઈને ધામમાં બેસી જઈએ તે, કે બ્રહ્મરૂપ થઈને આ લોકમાં જ રહીએ અને આપની સેવા કરીએ તે? બેય સારું. સ્વામીશ્રી કહ્યું. હિતેશભાઈ કહે, ધામમાં તો બેસી જ રહેવાનું ને, એમાં બોર થઈ જઈએ, એના કરતાં આપની સાથે રહીએ, સેવા કરીએ. સ્વામીશ્રી કહે, અક્ષરધામમાં થાક ઊંઘ કંઈ ન હોય, આનંદ આનંદ. આ શરીરમાં થાક ઊંઘ લાગે, દિવ્યતનુમાં કંઈ ન લાગે. બિપિનભાઈએ પૂછ્યું, અક્ષરધામમાં શ્રીજી મહારાજ, સ્વામી શ્રીજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ બધા સળંગ બેઠા હશે ને? સ્વામીશ્રી કહે, એ જ્યાં હોય ત્યાં બધાના દર્શન થાય, ત્યાં છેટું પાસે જ નહીં. દીપેનભાઈ કહે, એટલે અમારે પહેલી કે છેલ્લી લાઈન જોવાની નહીં? સ્વામીશ્રી કહે, હા, તમે જ્યાં હોય ત્યાં મહારાજના દર્શન થાય, ત્યાં દૂર પાસે છે જ નહીં. હિતેશભાઈ કહે, આપ સભામાં બેસો ત્યારે આમ હાથ ફેરી દેવાનો કે બધાની સ્થિતિ થઈ જાય? સ્વામીશ્રી કહે, જે છે એ છે. મહારાજે મનુષ્ય તન ધાર્યું ને એમાં જ પરચા છીએ, તો અર્થ શું? હાથી કીડી બન્યા, હવે કીડીને હાથી, એવું કરીએ એ અજ્ઞાન. હિતેશભાઈ કહે, આ લોકમાં કેવું હોય, ઉંમર થાય એમ નિવૃત્તિ લે, શાંતિથી રહે. આપને તો જેમ વધારે ઉંમર થઈ એમ વધારે જવાબદારી આવતી ગઈ. સ્વામીશ્રી એકદમ ભાવથી બોલ્યા, ભગવાન જ કરે છે બધું, આપણે કંઈ કરતા જ નથી. સ્વામીશ્રી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ માટે ગવાયેલી કડી સ્વામીશ્રી માટે પણ એટલી જ લાગુ પડે છે. શ્રી હરિ એક જ કરતા હરતા. નિર્મલ ચરિત સ્વામીએ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજનો મંદિર દર્શનનો ઈશક વિષય પર વાત કરતા કહ્યું કે ગરડા પ્રથમ 68માં ભગવાનની અનેક પ્રકારની મૂર્તિમાં રહ્યાની વાત કરી છે. ગઈકાલે શાહીબાગ મંદિરનો 57મો પાટોત્સવ ઉજવાયો. ગુણાતીતનું મંદિરનો દર્શનનો ઈશક અતુલ્ય છે. આ ઈશક દેશકાળ પરિસ્થિતિ પર છે. અત્યંત વિપરીત વાતાવરણ, અતિ વરસાદ, ગરમી, ઠંડી હોય કે અશક્તિ હોય, મોટી સર્જરી હોય કે ગંભીર બીમારી હોય, પણ પ્રમુખ સ્વામી મહારાજ શ્રીજીના દર્શન ચૂક્યા નથી. આમ અનેક અંતરાય આવે પણ સ્વામીનો ભગવાનના દર્શન પ્રત્યેનો ઈશક, દંડવત ચેષ્ટાનો ઈશક ચૂક્યા નથી. મહંત સ્વામી મહારાજના જીવનમાં પણ આ ઈશક એવો ને એવો દેખાય છે. જન્માષ્ટમીના નિર્જળા ઉપવાસ વચ્ચે 83 વર્ષની ઉંમરે 71 દંડવંત કર્યા હતા. આપણે પણ આવો ખટકો રાખી ભગવાનના નિયમિત દર્શન, કથા કીર્તનનો ઈશક રાખીએ. ત્યારબાદ પૂજ્ય શ્રી હરિ સ્વામી જેવા વિદ્વાન અનુભવી સંતના મુખે વચનામૃત ગરડા પ્રથમ 33 પર પ્રવચનનો લાભ મળ્યો, જેનો સારાંશ માત્ર અહીં આપણે જોઈશું. ભગવાનનો અતિ દ્રઢ આશરો એટલે કે દઢ વિશ્વાસ, દઢ આશ્ચર્ય એ જ શરણાગતિ છે. એ જ મોક્ષનું સર્વોપરી સાધન છે. જેને અનન્ય આશરો હોય તે બીજા ચોખા મૂકવા જાય જ નહીં. એક સત્પુરુષ અને એક શ્રીજી પ્રત્યે જ અનન્ય પ્રીતિ ટેકે રહે, પતિવ્રતાની ભક્તિ રહે. દેશકાળ વિપરીત થાય, લાભ થાય કે નુકસાન, સંકલ્પ પૂરો થાય કે ન થાય, તો પણ આશરો વિશ્વાસ ડગે નહીં. આવો દઢ આશરો હોય તો મોટા પુરુષ અને ભગવાન તે જીવની અચૂક સહાય કરે છે. પણ આપણે અંતર્વૃત્તિ કરીને જોઈએ તો આપણને આવો દઢ વિશ્વાસ છે? મોટા પુરુષની આજ્ઞા, નિયમ, ધર્મ, પંચવર્તમાન પડાય છે. નિત્ય દર્શન, કથા, વાર્તા, ઘર સભા ઇત્યાદિનો ખટકો રહે છે. આશરો એટલે અતિશય દ્રઢ સ્વરૂપ નિષ્ઠા. મોટા પુરુષ અને શ્રીજીનું સ્વરૂપ ઓળખાય.
એનો મહિમા સમજાય તો દઢ આશરો રહે. શિક્ષાપત્રી ગુણાતીત ગુરુની નાની મોટી આજ્ઞામાં દઢતા, ભગવાન અને સત્પુરુષના ચરિત્રમાં સદાય દિવ્ય ભાવ રાખવો એ દઢ આશરાનું સ્વરૂપ છે અને એ જ જીવનમાં કેળવવાનું છે.